હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમને અમારી ચેનલમાં. કાલે મેં તમારી સાથે જે અનુભવ શેર કર્યો હતો એ હતો અમદાવાદથી મલેશિયાનો. હવે આજે જે હું અનુભવ શેર કરવા જઈ રહી છું એ છે મલેશિયા ટુ ઓકલેન્ડ, ન્યૂઝીલેન્ડનો. અત્યારે મારી ફ્લાઇટ છે ને મલેશિયા લેન્ડિંગ થઈ ગઈ છે અને અત્યારે સમય છે સવારના 7:30 વાગ્યાનો. મલેશિયામાં અત્યારે સવારના 7:30 વાગ્યા છે અને તમે જુઓ કે એરપોર્ટ ઉપર બધા પ્લેન પાર્ક કરેલા છે. મારી ફ્લાઇટ પણ લેન્ડ થઈ ગઈ છે અને આ જે વ્યૂ છે ને એ એરપોર્ટનો છે, મલેશિયા ઇન્ટરનેશનલ એરપોર્ટ. જુઓ તમે, એટલો મસ્ત વ્યૂ આવે છે, એટલો મસ્ત નજારો છે અને સવારના કિરણો સાથે છે ને એટલે બહુ મજા આવે છે. ઠંડી પણ નથી, ગરમી પણ નથી. હવે અહીંયાથી મારે છે ઓકલેન્ડની ફ્લાઇટ, ન્યૂઝીલેન્ડની, મલેશિયાથી. જે મારી ફ્લાઇટ મુકાઈ ગઈ છે, તમે જુઓ છો. હવે અમે અંદર જવા માટે બધા નીકળી ગયા છીએ અને હું તો એટલી એક્સાઇટેડ છું ને, એટલો ઉત્સાહ છે ને કે ફર્સ્ટ ટાઈમ જાઉં છું, રખ એટલો છે. અહીંયા અમને એક મેડમ ઊભા છે, બધાનું સ્વાગત પણ કરે છે અને બધાને ગાઈડ પણ કરે છે કે તમારે કઈ બાજુ જવું છે. જો આ અંદરનો વ્યૂ છે ફ્લાઇટનો. મારી બંને સીટ છે ને એ વિન્ડો સીટ હતી. હવે જો મારી ફ્લાઇટ ઉડાન કરે છે મલેશિયાથી, જેનો સમય અત્યારે થઈ ગયો છે 8:30 વાગી ગયા છે અને જો ઉડાન થઈ ગયું છે. હવે ઉડાન થઈ ગયા પછી ઉપરથી તમે પહેલો વ્યૂ તમને દેખાશે એરપોર્ટનો. ઉપરથી નીચે જો એરપોર્ટનો વ્યૂ દેખાય છે, બહુ મસ્ત નજારો દેખાય છે અને દિવસ છે એટલે સની ડે પણ છે એટલે એકદમ નજારો એક અલગ જ દેખાય છે અને એટલું મજા આવે છે કે જેને હું તમને વર્ણવી નથી શકતી. કારણ કે મારી ફર્સ્ટ ફ્લાઇટ હતી, પહેલી આંતરરાષ્ટ્રીય મુસાફરી કરી રહી છું, એટલે ઉત્સુકતા પણ એટલી છે, રખ હોય ને આપણને. અને અમદાવાદથી મલેશિયા આવી ને એમાં તો કેવું કે રાતનું હતું એટલે કાંઈ તમને વ્યૂ દેખાય નહીં, નજારો ન દેખાય. આ જો મલેશિયા સિટી છે, ખાલી લાઇટિંગનો વ્યૂ દેખાય તમને કે કેવો છે, પણ આમાં તમને ધીમે ધીમે ઉપર જતા જાઓ એટલે એમ લાગે કે ક્યાંક તમે અલગ જ દુનિયામાં પહોંચી ગયા છો. જુઓ તમે. અને પ્લસ એક ફાયદો શું હતો ખબર છે મિત્રો, કે મારે બંને ફ્લાઇટનું વાઈફાઈ હતું કે એ વાઈફાઈ થ્રુ હું બધા સાથે ફ્લાઇટમાં બેસીને પણ બધા સાથે વિડીયો કોલમાં કનેક્ટેડ હતી અને બધાને લાઈવ નજારો પણ દેખાડતી હતી કે જો અહીંયા કેવું દેખાય છે, હું અહીંયા પહોંચી છું. પહેલાં કેવું હતું કે આપણે કનેક્ટ ન થઈ શકતા, પણ હવે એક બેનિફિટ છે, અપડેટ આવી ગયું એટલે કે વાઈફાઈ પકડાય છે. ફ્લાઇટનું જે અંદરનું વાઈફાઈ હોય ને એનાથી આપણે બધા સાથે કનેક્ટ થઈ શકીએ છીએ. હવે જો આ ધીમે ધીમે ઉપર જતા જઈએ એમ કેવો વ્યૂ દેખાય છે. હવે અમે આવી ગયા છીએ ઓકલેન્ડ સિટીમાં. ફાઇનલી હું ન્યૂઝીલેન્ડ પહોંચી ગઈ છું અને આ ઓકલેન્ડ સિટીનો રાતનો નજારો છે. હું મલેશિયાથી બેઠી ને ત્યારે સવારે 8:30 વાગ્યા હતા જ્યારે મેં ટેક ઓફ કર્યું ત્યારે, અને હવે અત્યારે ઓકલેન્ડ ન્યૂઝીલેન્ડ પહોંચીને એટલે રાતના 11:30 વાગ્યા છે અત્યારે. લેન્ડિંગ થતાં 11:45 જેવો સમય થઈ ગયો હતો કે જ્યારે ફ્લાઇટ એકદમ લેન્ડ થઈ ગઈ હતી અને જે હું બહાર જવા માટે રેડી હતી. હવે જો આ રનવે ઉપર ફ્લાઇટ આવી ગઈ છે. આ રાતનો વ્યૂ છે. આ છે ઓકલેન્ડ ન્યૂઝીલેન્ડનું એરપોર્ટ કે જે ફ્લાઇટ લેન્ડ થાય છે, રનવે ઉપર ચાલી જાય છે. પણ હા મિત્રો, જે લોકોને હજુ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને મારો વિડીયો કેવો લાગ્યો છે એ જરૂરથી તમે કમેન્ટ બોક્સમાં જણાવજો. સારો લાગ્યો હોય તો શેર કરજો તમારા મિત્રો સાથે, લાઈક કરજો, કમેન્ટ કરજો. ફાઇનલી હવે હું ઓકલેન્ડના એરપોર્ટ ઉપર લેન્ડ થઈ ગઈ છું. બસ થોડી જ વાર છે કે હવે ફ્લાઇટ કહેવાય ને કે આપણી ભાષામાં પાર્કિંગ કરી લઈ, જગ્યા ગોતે, પણ આ લોકોને તો ફિક્સ જગ્યા હોય. જો અહીંયા સિંગાપોર એરલાઇનની ફ્લાઇટ પણ હજુ થોડી વાર પહેલાં જ લેન્ડ થઈ છે, જે પાર્ક કરેલી તમને સામે દેખાય છે. અને ફાઇનલી હવે અમે પણ લેન્ડ થઈ ગયા છીએ. જો આ છે ઓકલેન્ડનું
એરપોર્ટ ન્યૂઝીલેન્ડનું. એટલે એક્સાઇટેડ છું ને કે દોડી જ જાઉં છું. અને અહીંયા કેવું કે આપણે પહેલી વખત આવ્યા હોય ને એટલે ઇમિગ્રેશન ક્લિયર કરવાનું આવે કે જ્યાં તમારા પાસપોર્ટ ઉપર એક સિક્કો લગાવી દે કે તમે એક દેશની મુલાકાત લઈ લીધી છે, એક દેશમાં તમે ક્યારેક ફરી લીધું છે કે એન્ટ્રી લઈ લીધી છે. જે આ જે આવે છે ને એ છે ઇમિગ્રેશનની લાઈન છે. આ ઇમિગ્રેશનની લાઈનમાં હું જાઉં છું. અહીંયાથી ઇમિગ્રેશન ક્લિયર કરીએ ને એટલે આપણું બેગ આવી જાય. જે મારું બેલ્ટ નંબર 2 ઉપર બેગ હતા અને મેં બંને બેગ ઉપર મારા સ્ટીકર લગાવી દીધા હતા કે જેથી કરીને આપણે ઇઝીલી એને ઓળખી શક્યા કે આ બેગ આપણું છે. જો આ બીજું બેગ પણ મારું આવી ગયું છે. તો મિત્રો, તમને એક મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય.